દીકરા આ બંધ કર થોડી વાર બંધ કર. અરે હું શું કહું છું, આપણો લાડલો થઈ ગયો છે 18 વર્ષનો, તો એનું કાચું લાયસન્સ આવી ગયું છે. હા તો કરીએ છોકરી જોવાનું ચાલુ. અરે છોકરી વાળી મેટ્રોમાં નહીં, આ હજુ 18 વર્ષનો થયો છે. હા તો એમાં હું શું કરું? અરે ડ્રાઇવિંગ શીખવાડવાનું છે તારે આને. ઓહો આટલી વાત. કાલ સવારે 6:30 મોકલી દો. ઉઠાશે ને પહેલા તારાથી? અરે એ બધું તારે શું જોવાનું છે, મોકલી દઈશ હું એને, મોકલી દઈશ. ચાલ પપ્પા, ઓ પપ્પા, કાલ સવાર 6:30 થી હું ગાડી શીખીશ. હા દીકરા, હું ગાડી શીખીશ પપ્પા. મારી જીવનની પહેલી ગાડી શીખીશ. મજા આવી જશે પપ્પા, ગાડી શીખીશ હું. મમ્મી, મેં ક્યારે તને જોઈ નથી, પણ તારી જોડે વાત કરવી મને બહુ ગમે. કાલથી હું ગાડી શીખવા જાઉં છું. ધ્યાન રાખજો હો ને મારું. બાય. અરે બેટા અહીંયા મેળ નહીં પડે, ફોન જ નહીં ઉઠાવતો. તો તમારો ભાઈબંધ હતો એટલે મેં હા પાડી હતી. મારા ઓળખાણમાં છે એક જણ, હું ત્યાં કરાવી દઉં છું. પૈસા મને આપી દેજો, હું ત્યાં શીખી લઈશ. પણ તમારા ભાઈબંધો આજ પછી કહેતા નહીં કશું આ બધું કામ. બરાબર શીખવાડશો ને? અરે જોરદાર સાહેબ, આપડા જેવી આખા એરિયામાં કોઈ ગાડી ના શીખવાડે. કેટલા રૂપિયા લેશો? 4000 રૂપિયા મહિના. ઓહો, બે ક્લાસ બ્રેક. વાત સાચી આનો મતલબ એમ ને, અમને એવું લાગે કે અમે ચલાવીએ, પણ ખરેખર તમે ચલાવતા હોય. તમને આવડે તો છે ને? અરે સાહેબ એકદમ કમ્પ્લીટ શીખવાડી. સાહેબ ઉભા રહો. અરે ઉભા રહો. લે અડ્ડું ઉપર તડપા ઉતાર નહીં શીખવાડી મારા ગાડી. ઉતાર. ધંધો બગાડે છે મારો હારો અવારવારમાં. કોઈ શીખવાડતું નહીં ને, જાતે શીખી લઈશ. અરે કોણે કીધું તો તને જાતે ચલાવવાનું ડોટાયા? સોરી પપ્પા, ભૂલ થઈ ગઈ. કોઈ શીખવાડતું નતું તો શું કરું હું? અરે પણ શું બોલ થઈ ગયા, તાર બાપા ઠોકાઈ ગઈ. હવે નહીં થાય પપ્પા, સોરી કઈ થાક યાર પપ્પાને તો હું. પણ શું કરું, ગાડી એમની છે ભાઈ, એમનો જીવ તો બરે કે નહીં. અને મારો વાંક નહીં, કોઈ મને શીખવાડતું જ નહીં ગાડી. અલ્યા ભાઈ હું તને શીખવાડી દે યાર, પણ મારે ટાઈમ નહીં. ટાઈમ નહીં? ગાડી આવડે છે તો શીખવાડવાનો ટાઈમ નહીં? વાહ ભાઈ વાહ, તારું સાર કામ પડે, તારે તું મને બોલાવી લે. મારે તો બધો ટાઈમ નીકળી જાય છે. મારે તારા ઘરનો સામાન ફેરવવાનો હતો, તારે હું આવ્યો હતો. તારી માલને મળવા જવાનું હતું, તારે હું આવ્યો હતો. તો કઈ તને તો કઈ ચપ શીખવાડી દઈશ. ચપ. આવી જજે કાલથી. થેન્ક યુ. ભાઈ પાસ થઈ જઈશ ને? અરે ડિસ્ટ્રિક્શન લાઈઝ ગાડા, ટેન્શન ના લે. જા જાઉં જા હા થેન્ક યુ. ઓલ ધ હા, જા જા કેમ આમ થાય? બંધ થઈ જાય, ચાલુ ભાઈ તું ટાઈમ આઉટ થઈ ગયો તારો, તું ફેલ થઈ ગયો બરોબર. પાછળ લાઈન લાગી છે, ફટાફટ નીકળ, ચાલ બહાર નીકળ તું. પણ એમ કેમ રીતે ફેલ થઈ ગયા? ટાઈમ આઉટ ની તો ઓપ્શન તો મને કઈ કીધું જ નતું કહીએ. ટાઈમ આઉટ થઈ ગયો તારે, પાછળ લાઈન લાગી છે યાર. શું હા જવું, સોરી. લે પાછી રે, રિવર્સ લે ફટાફટ. પહેલાથી જ ખબર હતી મને કે આ ફેલ જ થાય. ફેલ જ થાય ને લે, હમણાં તો અહીંયા ગાડી ઠોકી હતી. થાય એવું, એમાં શું થઈ ગયું? ગાડીઓ તો બહુ જ છે નસીબમાં, પણ લાયસન્સ નથી દેખાતું નસીબમાં. લે તો હું કામનો રેવા તો નહીં બતાવું. પપ્પા આ મોટો કમ્પ્યુટર ગાડી ચલાવતો મને તો આવડે જ છે. મને તો પેલા શીખવાડી દેવાની. પણ તકલીફ શું થાય ખબર? ગાડી આમ ઉપર ચડે ને તરત બંધ થઈ જતી હતી. ઓઇલ બોઇલ બદલાય છે કે નહીં તમે? તો હવે તારે પાસ ક્યારે થવાનું છે એ કે મને પેલા. નેક્સ્ટ ટાઈમ થઈ જઈશ. હા નેક્સ્ટ અપોઇન્ટમેન્ટમાં ફાઇનલ થઈ જાય પપ્પા. થઈ જાય હું ફાઇનલ. ચલો મળીએ નેક્સ્ટ અપોઇન્ટમેન્ટમાં. કીધું તો મેં તને ગાડીના કારણે જ બધું મારા આવતા. ગઈ વખતે હું આના કારણે જ ફેલ થતો. અરે પણ જેની સાથે રાખો, 15 મિનિટ પછી મારી અપોઇન્ટમેન્ટ છે. ટાઈમ જતો રે, અપોઇન્ટમેન્ટ ફેલ થઈ જાય. હું આપણો ભાઈબંધ છે યાર ઘેરે તારો. આ તો કાર ફોન જલ્દી કર, 15 મિનિટનો ટાઈમ છે. પપ્પા મેં કીધું તો ગાડીના લોચાના કારણે જ હું ફેલ થયો. હું એમને એમ નહીં ગયો. આ ગાડી ગરમ, હા બહુ ગરમ છે. તું ચેક કર. તું કેજો ભાઈ લે, તું ઉતાવળ ના કરી આમ. અરે ઉતાર પર 15 મિનિટની જ વાર છે યાર. હવે તો 10 જ મિનિટની વાર રહી. કેટલી વાર હોય લે, મેં તને ક્યારનો કોલ કર્યો હતો. સર્વિસ થઈ કરે તમારા પપ્પા એટલે આવું છું. તો તારા બાપા જોડે કરાવી દે. લે હેડર ભાઈ થઈ ગયું ચાલ. હવે શું થઈ ગયું? પતી ગઈ અપોઇન્ટમેન્ટ. આ તો અંદર નતા ઘૂસીને ફેલ થઈ ગયા. કઈ નહીં, લાયસન્સ
અપોઇન્ટમેન્ટ કેન્સલ. સેટિંગ છે આપણું કરાવી આપું. સેટિંગ તો અમારું છે, અમે કરી આપીએ. એવું સેટિંગ નહીં ભાઈ, પાસ વિધાઉટ ટેસ્ટ. વિધાઉટ ટેસ્ટ. હા. અમે લેટ મી હેન્ડલ ધ ડીલ. રેવા દે ને. અરે પણ તું બંધ થા ને, તને હેની ચિંતા છે, અમે કરીએ છીએ ને. અરે કરાવી દઉં, તું તો યાર ઘરનો માણસ છે ભાઈ, આપણે કરાવી દઈએ. કેટલા પૈસા કેટલા થાય? જે 3500 4000 આપણે કરાવી દઈએ. ગણજો કેટલા છે. રેવા દે ને, એ નહીં કરાવું. અરે પણ કરવા દે ને, તને શું વાંધો છે? ગણી લેજો વિશ્વાસ રાખવાનો આપણે. એટલે ભાઈ આમ ના હાલી દેવાય યાર. તું બંધ ના ને, તને શું વાંધો? તું સાથે તારા મારા વડે આવતા ખબર ને પડી તને. ઓય ઉભો રે, મારા કામ છે પણ તને મારા કામ છે. એ હેડ ના ભાઈ, તું હેડ ના દે. સાહેબ શું કરાઈ દઉં એટલે પૈસા લેવા છે. અલ્યા ભાઈ મેં તને ના પડી હતી યાર, પૈસા ના હાલ. જો પણ થઈ જાય યાર, આલો થાય છે કે અલ્યા હેડે જલ્દી પૈસા યાર લઈને જતા રહ્યા. અરે એ ઉભો રે ના. અલે મારા પૈસા યાર, આલો ખબર નહીં પડતી. અરે અલ્યા ભાઈ મેં તને ના પડી હતી યાર, પૈસા ના હાલ. જો આ લોકો તો આરટીઓમાં ઘૂસી ગયા. હવે ના દેવાય ભાઈ, વાંધો નહીં, કઈ વાંધો નહીં. 32 કે છે ને આપણે, કઈ ના વાંધો પડી હતી યાર નહીં. તને. એને એની સજા મળી હશે, આપણને આપણી મળી હતી, આપણા પૈસા ગયા ને. ચાલ ભાઈ લે 1600 રૂપિયા રાખ લે. હા ભાઈ, કે આવું ફરવા? હા આવું તો છે ને. લાયસન્સ છઠ્ઠા મારા જોડે હમણાં અભી હાલ જ પાસ થઈ ગયો. ક્યાં છે ભાઈ, કેમ ખોટું બોલે? અરે તું બંધ કર ને યાર, તારે આવું છે કે નહીં ફરવા? માની આવ જા. તારે આવવાનું જ છે. હા ભાઈ બંધ, લાયસન્સ 6 મારા જોડે. આપણે કાલે કેટલા વાગે નીકળવાનું છે? ઓકે ડન, મળીએ. હા છે આપણી જોડે કમ્પ્લેટ, ચિંતા ના કરે, આપણે ચલાવી લઈશું. હા ઓકે ચાલ ભાઈ. હા છૂટું શું લેવો બોલ્યો? ક્યાંથી લાઈસન્સ? તારે શું જોવાનું? તું ચૂપચાપ ગાડીમાં બેસી જજે, લાયસન્સનું સેટિંગ હું કરી દે. મારી ઓળખાણો છે. હા ચાલ બેસ જા. હવે બહુ મોટી ઓળખાણ. મને શીખવાડશે. પપ્પા પાસ થઈ ગયો લાયસન્સની પરીક્ષામાં. હાલો પેડા ખાઓ. અને હું કાલે જઉં છું ભાઈબંધો જોડે. હે ગાઈસ, અમે જઈ રહ્યા છીએ આબુ. ખાશું પીશું મોજ કરશું. મારી બાજુ. થેન્ક યુ સો મચ ગાઈસ, તમારા લવ અને સપોર્ટ ના કારણે મારી જોડે લાયસન્સ આવી ગયું છે, જેથી કરીને અમે આબુ જઈ શકીએ છીએ. પેલા જાને યાર તમે લોકો. આનો તો મોઢું જ ખરાબ હોય. જાડો ત્યારે આવું થોડી હોતું હશે યાર. ગાઈસ પોલીસ મૂકી દે. કઈ જગ્યાએ કઈ જોતું ને મેં તને. જગ્યાએ મૂકી દે. એ ભાઈ ક્યાં જાય છે? સાહેબ આબુ લાયસન્સ આપું લાયસન્સ આપું. લો. આ તો ડુપ્લિકેટ છે ભાઈ. હા એટલે ડુપ્લિકેટ જ છે ને, ઓરિજિનલ તો ઘરે પડ્યું છે. એમ નથી, આ ડુપ્લિકેટ જ છે લાયસન્સ. તો હું એ જ કહું છું કે આ ડુપ્લિકેટ છે, ઓરિજિનલ ઘરે પડ્યું છે. એ ઓરિજિનલ તો હું છું. હા તો મેં ક્યાં કીધું તમે ડુપ્લિકેટ છો? તમે તો ઓરિજિનલ જ છો ને સર. લાયસન્સ નંબર જો તો. GJ182020129493. લે ભાઈ, તારો લાયસન્સ નંબર ને મારો લાયસન્સ નંબર તો સેમ છે. સાલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવું છું. બહાર આય તો તું, બહાર આય ફટાફટ. બહાર કાઢ બે આને, બહાર કાઢ જા ને. બહાર નીકળ ભાઈ. તારે જા. ડુપ્લિકેટ લાયસન્સ બનાવો છો. ઉઠક બેઠક કર ચાલ. ફોટોગ્રાફર, આ લોકોના ફોટા પાડ. આ 3 ગંભીરાઓને મેં પકડ્યા છે. કાલે ન્યૂઝપેપરમાં છપાવું છે ફ્રન્ટ પેજ ઉપર. ફોટા પાડ આ લોકોના. મને તો પહેલેથી જ ખબર હતી કે આના લક્ષણ જરા હારા નહીં. જુઠ્ઠું બોલવાનું ક્યાં આવે છે એમાં? છોકરો જેવો નહીં, ખબર નહીં એને કેમ આવું કર્યું. બોલવાનું છે તારે? ધંધા કરવાના છે તારે? તારી માએ આખી જિંદગી એક ફોટો નહીં પડાયો અને એક ફોટામાં આંખોની માં ફોડી નાખી. બેટા, જીવનમાં પાસ થાવ કે ના પાસ, નિયતિનો રસ્તો છોડીને અનિયતિના રસ્તે જશો તો અંતે પછતાવો જ મળશે. યાદ રાખજે દીકરા. સોરી પપ્પા. સારું ચાલ હવે. હવે ઊંઘવા દો ને યાર, ચટકારી જતો થઈ જઈશ. હવે પાસ થઈ જઈશ. હા સારું ચાલ, આરામ કર.
આપણે હવે જોડે જઈશું હા અપોઇન્ટમેન્ટમાં. જોઈએ. ના જોઈએ નહીં, જોડે જ જઈશું. થઈ જશે કાકા, આ વખત થઈ જશે. અલા ભાઈ થવું જ પડશે. ફેલ ભાઈ ફેલ. એટલે 2 વખત ફેલ થયા પછી પાસ થવાનો મતલબ ખરો કઈ? આ વખત થઈ જશે પાછો એવું લાગે છે. શું આવ્યું રિઝલ્ટ? ફેલ થયો છું આ વખતે પણ. ફેલ થયો તો શું થઈ ગયું? પેંડા કઈ નાખી થોડા દેવાના છે? લે લે ખા આપણે દીકરા. ખુશ રહેવાનું, ખુશ. લાયસન્સની પરીક્ષામાં તો હું નપાસ થયો, પરંતુ અનુભવો બહુ બધા મળે મને. ને પપ્પાના પેડાએ તો મને એક વાત કહી દીધી કે બધી જ પરીક્ષાઓમાં પાસ થવું જરૂરી નથી. ઇટ્સ ઓકે. Sometimes failure is as important as success. So forget everything and enjoy your failure and success both. Because every time you will enjoy, it will become a memory. So enjoy your every moments.